સ્વાધ્યાયનો 25મો દાખલો ધ્યાન આપો। કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે। જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 અંશનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? હવે જમીન ઉપરનું બિંદુ O એ અવલોકન બિંદુ છે। જોતા રહેજો આકૃતિને। આ જમીન ઉપરનો અવલોકન બિંદુ O છે, પડી ખબર? A અને B એ વિમાનની સ્થિતિ છે, એટલે આ પહેલી સ્થિતિ ટૂંકમાં અહીંથી શરૂઆત કરે છે અને આ અંતિમ સ્થિતિ આ B છે, બરાબર? અને આ અંતર કેટલું છે? 3400 મીટર। જોઈ લો, બરાબર? જો આ પૃથ્વીથી 3400 મીટર ઊંચાઈએ, તો પૃથ્વીથી 3400 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે। ખ્યાલ આવી ગયો? તો વિમાન અહીંથી ગતિની શરૂઆત કરે, A થી શરૂ કરીને B સુધી પહોંચે ત્યારે ખૂણો કેટલો બનાવે છે? 30 અંશનો, બરાબર? કેમ કે અવલોકન બિંદુ, દાખલા તરીકે અહીંયા અવલોકન બિંદુ એ જ આ એનું પ્રારંભનું બિંદુ, બરાબર? એટલે અહીંથી આમ શરૂઆત કરે, ત્યાંથી પછી આ સમક્ષિતિજ રીતે આમ આવે અને B સુધી પહોંચે તો કઈ ખૂણો બન્યો? એ ખૂણો કેટલો છે? અહીંયા 30 અંશનો છે, પડી ખબર? તો એ અહીંયા આપણે દર્શાવેલું છે। તો વિમાનની ઝડપ કેટલી હશે? તો જમીન ઉપરનું O બિંદુ એ અવલોકન બિંદુ છે, E અને B એ વિમાનની સ્થિતિઓ છે, તેથી AOB બરાબર 30 અંશ, જે રકમ પ્રમાણે આપણે આગળ વધ્યા અને 30 અંશનો કોણ બનાવે છે એવું અહીંયા કહેલું છે। હવે થોડોક આમાં આપણે ફેરફાર કરીએ અને અહીંયા OC લંબ AB આપણે દોરીએ, એટલે OC બરાબર કેટલું? એક્ઝેક્ટ ઉપર શિરોલંબ પૂરેપૂરું 3400 મીટર છે એવું કહેવાય, અને AOC બરાબર BOC બરાબર 15 થાય ને, એટલે AOC બરાબર પણ 15 થાય, BOC બરાબર પણ 15 થવાનું। A થી B સુધીનું અંતર કાપતા વિમાનને લાગતો સમય 10 સેકન્ડ છે એવું અહીંયા આપણને કહેલું છે, પડી ખબર? ક્લિયર ને? આ પ્રમાણે તો હવે આગળ વધીએ। તો અહીંયા જુઓ, તો ત્રિકોણ AD નથી હો, AOC, બસ એને તમારે જોવાનું। કયું છે? ત્રિકોણ અહીંયા તમને દેખાય છે AOC, બસ આટલાની જ વાત, AOC આટલાની જ વાત, એટલે આ A, આ O અને C, આ ખૂણો કેટલો? 15। તો tan 15 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, દેખાય ને? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે AC upon OC, બરાબર? આટલું ધ્યાન રાખજો હો। આ જે છે ને એ ADC નહીં પણ ત્રિકોણ AOC છે, બરાબર? ખાસ ધ્યાન રાખજો। તો એમાં tan 15 બરાબર AC upon OC। હવે AC ને સૂત્રનો કરતા બનાવીએ અહીંયાથી આટલાને, તો OC ગુણ્યા tan 15 થાય, એટલે AC બરાબર OC, તો એ તો કેટલું છે? 3400 મીટર છે, અને tan 15 તો નેચરલ ટેન્જેન્ટમાં 15 અંશ, અહીંયા ડિગ્રી લખેલું હોય ને, તો એમાં નેચરલ ટેન્જેન્ટ હો, નેચરલ ટેન્જેન્ટ એમાં જોવાનું, અને અહીંયા 15 હોય ને 15 અંશ, એનું આ 0માં જોઈ લેવાનું પહેલા। તો એમાં આ જે આવશે ને એ કેટલું? તો 0.2679 આવશે, પહેલું જ 15 અંશ 0માં જોઈ લેવાનું, બરાબર? એટલે અહીંયા 0.2679 આવે, પડી ખબર? તો AC બરાબર અહીંયા કેટલું? તો AC બરાબર બંનેનો ગુણાકાર કરીએ એટલે 910.86 થાય। હવે આખું A થી શરૂ કરી અને B સુધી વાત કરવી હોય તો C બિંદુ તો મધ્ય બિંદુ છે, એટલે AC કરતાં એ ડબલ થઈ ગયું કહેવાય, એટલે AB બરાબર મારે કહેવું હોય તો 2AC, AC તૈયાર કરેલું છે 910.86 અને ગુણ્યા 2 એટલે 1821.72, પડી ખબર? આ આપણી પાસે અંતર આવી ગયું A થી B સુધીનું।
સમય આપણી પાસે તૈયાર છે એટલે હવે વિમાનની ઝડપ એ આપણને અહીંયા મળી રહે ને, તો વિમાનની ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય, અંતર કેટલું ab અપોન સમય એટલે તો 10 સેકન્ડ છે, તો 1821.72 ભાગ્યા 10 એટલે v બરાબર 182.2 મીટર પ્રતિ સેકન્ડ આ વિમાનની ઝડપ થઈ એવું કહેવાય. સમજ પડી? ક્લિયર એટલું? ઓકે. એની પછી 26મો દાખલો ધ્યાન આપો. કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? તો આપણે પહેલા ભાગ પૂરતી જ વાત કરીએ કે શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? તો એ હોય છે. એટલે આ વાક્ય આપણને આવું મળે એટલે અહીંયા પહેલા હા લખવાનું અને પછી શું લખવાનું કે સદિશના મૂલ્ય અને દિશામાં ફેરફાર કર્યા સિવાય દરેક સદિશને અવકાશમાં ચોક્કસ સ્થાન હોય છે. કારણ કે સદિશો મુક્ત સદિશો છે, તેથી ગમે ત્યાંથી દર્શાવી શકાય. એવું નહીં કે આ દાખલા તરીકે સદિશ એ બરાબર એ ઉગમ બિંદુ ઉપર જ હોવું જરૂરી નથી, ગમે ત્યાંથી દર્શાવી શકાય, પણ એનું મૂલ્ય અને દિશામાં ફેરફાર ન કરી શકાય. દાખલા તરીકે સદિશ એ એને આપણે ગમે ત્યારે દર્શાવવું હોય, ખ્યાલ આવ્યો ને, આને અનુરૂપ, તો હંમેશા આ પ્રમાણે જવું જોઈએ. તમે એકવાર સદિશ એ અહીંયા લઈ લો છો બરાબર, પછી એના એ જ દાખલા એની એ જ બાબત એમાં તમે બીજી આકૃતિ તૈયાર કરો એને અનુરૂપ સદિશ એને અનુરૂપ તૈયાર કરવા માટે, તો આ પ્રમાણે લો અથવા આ પ્રમાણે લો તો એ ના ચાલે. એટલે અહીંયા કહેવાય કે તેનું મૂલ્ય અને દિશામાં ફેરફાર ન કરી શકાય. પછી આગળ, શું સમય સાથે તે બદલાઈ શકે? તે બદલાઈ શકે છે. તો હા, સદિશોના સ્થાન સમય સાથે બદલાઈ શકે છે, કારણ કે સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ સમય સાથે બદલાય છે. સમજી શકો કે સ્થાનમાં ફેરફાર થાય એટલે સ્થાનાંતર મળે, સ્થાનાંતરમાં ફેરફાર થાય એટલે વેગ મળે, વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ મળે છે. એટલે આ બધી બદલાતી ભૌતિક રાશિઓ છે. ખ્યાલ આવી ગયો? પછી આગળ, શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશો એ તથા બી સમાન ભૌતિક અસર દર્શાવશે? તો અવકાશમાં જુદા જુદા સ્થાને રહેલા બે સમાન સદિશોની ભૌતિક અસર એક સરખી હોવી જરૂરી નથી. દાખલા તરીકે એક બોલને સમાન બળથી પૃથ્વી ઉપરથી અને ચંદ્ર ઉપરથી ઉધ્વ ફેંકવામાં આવે તો બંને ઉપર બોલે મેળવેલી મહત્તમ ઊંચાઈ જુદી જુદી હોય. સમજી શકાય કે બંને પૃથ્વી અને ચંદ્ર એનું ગુરુત્વાકર્ષણનું મૂલ્ય એ આપણને જુદું મળવાનું છે. પડી ખબર? એટલે એને અનુરૂપ અહીંયા આપણે આમ જઈએ તો બંને વખતે બોલે મેળવેલી મહત્તમ ઊંચાઈ એ જુદી જુદી હોઈ શકે છે. ક્લિયર? એટલું આવડી જાય? આ પ્રમાણે અહીંયા આપણે કહી શકાય. ઓકે.